તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને બેસ્ટ એસઆઈપી સ્ટોક્સ કઈ રીતે શોધવું, એની પ્રોસેસ શું હોય છે અને એનાલિસિસ કઈ રીતે કરવું એ હું તમને છે ને આજના વિડીયોની અંદર બતાવવાનો છું. તો હવે એસઆઈપીનો મતલબ આપણે એકવાર સમજી લઈએ. એસઆઈપીનો મતલબ હોય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે તમે એમ તો સાંભળ્યું હશે કે ભાઈ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે. તો એમાં જનરલી શું હોય કે એસઆઈપી જે છે ને એ વીકલી બી હોય, મંથલી બી હોય અને ક્વાર્ટરલી બી હોય. વીકલીનો મતલબ છે કે આપણે દર અઠવાડિયે આપણી એસઆઈપી કરતા હોઈએ, દર અઠવાડિયે થોડા પૈસા ટુકડા કરીને આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ. મહિને એટલે દર મહિને આપણે કરતા હોઈએ અને ક્વાર્ટર એટલે દર 3 મહિને આપણે કરતા હોઈએ છીએ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી એ તો તમે સાંભળ્યું હશે, પણ સ્ટોકમાં કઈ રીતે એસઆઈપી કરવી આ કદાચ કોન્સેપ્ટ તમારી માટે છે ને નવો હોઈ શકે છે. તો જો એસઆઈપી સ્ટોકમાં કરવી એ આપણી માટે કદાચ આગળ રહે, કેમ કે એની પાછળ રીઝન શું છે કે આગળ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે એસઆઈપી કરીએ તો એની પાછળ આપણી અગર રિસર્ચ ના લાગે તો પહેલાં લોકો જે રિસર્ચ કરે છે એ એમનું થોડું કમિશન લેતા હોય. પણ અગર આપણે એ શીખી જઈએ કે કઈ રીતે આપણે ડાયરેક્ટ સ્ટોકમાં આપણી એસઆઈપી કરી શકીએ તો એ જે કમિશન છે એ આપણે થોડું ઘણું બચાવી શકીએ છીએ. બાય ધ વે આ તો બહુ નાની વસ્તુ છે, આજનો આપણો ટોપિક બીજો જ છે. આજે આપણે એ શીખવાના છે કે કઈ રીતે આપણે એવા સ્ટોક્સ ફાઇન્ડ આઉટ કરવા જેમાં આપણે આપણી એસઆઈપી કરી શકીએ. તો તમે છે ને મારી સ્ક્રીન ઉપર આવી જાઓ. જો આ જે પ્રોસેસ છે ને એ 3 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલાં સ્ટેપમાં શું કરીશું, સૌથી પહેલાં સ્ટેપમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ફિલ્ટર્સ છે ને એ આપણે યુઝ કરીશું. એનાથી શું થશે કે સેકન્ડ સ્ટેપની અંદર એ ફિલ્ટર્સને યુઝ કરીને આપણી પાસે બહુ બધી એવી કંપની આવી જશે, ભલે કેટલી પણ કંપની આવે, 1 આવે, 2 આવે કે 3 આવે, એ જેટલી પણ કંપની આવે ને એને થર્ડ સ્ટેપમાં આપણે છે ને એનાલિસિસ કરીશું. તો આવી છે ને આપણી આજની પ્રોસેસ રહેવાની છે. તો થોડુંક ટાઈમ વેસ્ટ કર્યા વગર આજે આપણું પહેલું ફિલ્ટર છે ને, પહેલો સ્ટેપ છે ને એની ઉપર આપણે જતા રહીએ. તો હવે શું થશે કે અહીંયા તમને મારી બાજુમાં એક સ્ક્રીન દેખાતી હશે. અત્યારે તો સ્ક્રીન ખાલી છે. હવે આપણે છે ને આની અંદર રેશિયોઝ પુટ કરીશું. હવે જેટલા પણ રેશિયો મેં પુટ કરીશ ને એ હું તમને બતાવીશ, એનો મિનિંગ પર તમને સમજાવીશ, જેનાથી અગર તમે બિગિનર હોય ને તો તમે સારી રીતે સમજી શકો. તો જે સૌથી પહેલો રેશિયો આપણે પુટ કરવાના છે ને એ છે કે આ જે કંપની હોવી જોઈએ ને, એસઆઈપી માટે જે સ્ટોક હોવો જોઈએ ને એની માર્કેટ કેપ 10,000 કરોડથી ને વધારે હોવી જોઈએ. આની પાછળનું તમને રીઝન સમજાવું. માર્કેટમાં અત્યારે 3 ટાઈપની કંપની છે. એક છે સ્મોલ કેપ, એક છે મિડ કેપ અને એક છે લાર્જ કેપ. અગર આપણે સ્મોલ કેપ બાજુ ફોકસ કરીએ તો એની જે માર્કેટ કેપ હોય ને એ 5,000 કરોડથી જેને ઓછી હોય. અને સ્મોલ કેપ આપણને પ્રોબ્લેમ શું પડે કે એ એવી કંપની હોય ને જે આપણે રિટર્ન તો સારું આપી જાય પણ એમાં છે ને રિસ્ક પણ વધારે હોય. તો આપણે કેમ કે એસઆઈપી કરીએ છીએ ને લોંગ ટર્મ માટે કરીએ છીએ એટલે આપણે છે ને બહુ વધારે રિસ્ક નહીં લઈ શકતા, એટલે આપણે સ્મોલ કેપ કંપનીને અહીંયાથી હટાવી દીધો. એક આવે લાર્જ કેપ કંપની. લાર્જ કેપ એવી કંપની હોય જે છે ને ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે, એમાં એસઆઈપી કરવાનો કોઈ મતલબ નથી, એટલે આપણે એને પણ હટાવી દીધી છે. આપણે ચૂઝ કરી છે એક વચ્ચેની કંપની જેને આપણે મિડ કેપ કંપની કહેતા હોઈએ છીએ, જેની માર્કેટ કેપ જે છે એ 5,000 કરોડથી લઈને 20,000 કરોડની વચ્ચે હોતી હોય છે. એટલે આપણે આ જે માર્કેટ કેપનો રેશિયો છે ને એને આપણે મૂકી દીધો છે. હવે જે આપણે બીજો રેશિયો લગાવવા જઈએ છીએ ને એ છે કે આનું જે રિટર્ન ઓન ઇક્વિટી હોય ને એ 15% કરતાં વધારે હોય. કંપની જે આઈપીઓમાંથી પૈસા ઉઠાવે છે એ આઈપીઓમાંથી જે પૈસા રિટર્ન આપણે કંપની આપે છે એ 15%થી છે ને વધારે હોવું જોઈએ. હવે જે આપણે ત્રીજો રેશિયો લગાવવા જઈએ છીએ ને એ છે ડેટ ટુ ઇક્વિટી રેશિયો. ડેટ ટુ ઇક્વિટી રેશિયો આપણે અહીંયા 0.5 મૂક્યો છે. એનો મતલબ શું છે કે કંપનીએ જેટલા બી પૈસા આઈપીઓમાંથી ઉઠાવ્યા છે ને એ જે પૈસા છે એના અડધા કરતાં બી કંપનીનો જે કરજો છે ને એ ઓછો હોવો જોઈએ, એવો આપણે છે ને અહીંયા રેશિયો પુટ કર્યો છે. હવે જે આપણે ચોથો રેશિયો લગાવવા જઈએ છીએ ને એ છે અર્નિંગ પર શેર જે છે ને સ્ટોકનું એ એવરેજ 5 વર્ષનું 10%થી છે ને વધારે હોવું જોઈએ. આ ઈપીએસ તમારી માટે કદાચ કોન્સેપ્ટ ન આવશે, એને આપણે થોડુંક સમજીએ. કંપની જે પણ અર્નિંગ કરે ને, કંપનીની જે પણ કમાણી હોય એ કમાણીને કંપનીના જેટલા પણ શેર છે, માર્કેટની અંદર જેટલા પણ શેર છે કંપનીના, એ બધામાં આપણે ડિવાઈડ કરી દઈએ ને તો જે એક શેરની કમાણી આવી જાય ને અર્નિંગ પર શેર એને કહેવાતું હોય છે. અને એ જે અર્નિંગ પર શેર છે ને એ યર ઓન યર છે ને 10%થી વધતું હોવું જોઈએ, એવો છે ને આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. તો આઈ હોપ તમને ઈપીએસ અહીંયા ખબર પડી હશે. એકવાર ના ખબર પડી હોય તો વિડીયો થોડુંક પોઝ કરીને ફરીથી એકવાર જોઈ લેજો. હવે આપણે જે બીજો રેશિયો લગાવવા જઈએ છીએ એ છે કે એની જે પ્રોફિટ ગ્રોથ હોય ને 5 વર્ષની એવરેજ એ 10% કરતાં વધારે હોવી જોઈએ. એની સાથે જેની સેલ્સ ગ્રોથ હોય ને એ પણ 5 વર્ષની એવરેજ 10% કરતાં વધારે હોવી જોઈએ. હવે આ જે બે રેશિયો છે ને બહુ કોમન છે, બહુ બધા વાર મેં મારા વિડીયોમાં કીધા છે, એટલે અહીંયા હું તમને નહીં સમજાવું, આ તમને ખબર જ હશે. હવે આપણે જે બીજો રેશિયો લગાવવા જઈએ છીએ ને એ છે ROCE. ROCEનો મતલબ છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. હવે કંપની પાસે જેટલું પણ કેપિટલ છે
હવે એ કેપિટલને કંપની પોતાના બિઝનેસમાં લગાવે છે કાં તો કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ બધી જગ્યાએથી જે કંપનીનું એવરેજ રિટર્ન આવવું જોઈએ ને, એ રિટર્ન 15%થી વધારે આવવું જોઈએ ને, એવો આપણે અહીંયા છે ને રેશિયો પુટ કર્યો છે. હવે જે આપણે બીજો રેશિયો પુટ કરવા જઈએ છીએ ને, એ છે કે કંપનીનું જે ડિવિડન્ડ યીલ્ડ હોય ને, એ 1% કરતાં વધારે હોય, એ આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. હવે આપણે બીજો રેશિયો પુટ કરવા જઈએ છીએ, એ છે કે એની જે પ્રમોટરની હોલ્ડિંગ હોય ને, જે લોકો કંપનીને ચલાવી રહ્યા છે, જે લોકોએ કંપની સ્ટાર્ટ કરી છે, એમની હોલ્ડિંગ એમની કંપનીમાં 50% કરતાં છે ને વધારે હોવી જોઈએ, એવો આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. હવે જે આપણે છેલ્લો રેશિયો પુટ કરવા જઈએ છીએ, જે લાસ્ટ આપણો રેશિયો છે 10 નંબરનો, એ જે રેશિયો છે કે એ વેલ્યુએશનનો રેશિયો છે. કંપનીનું જે પીઈ હોય ને, સ્ટોકનો જે પીઈ હોય ને, એના ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં છે ને ઓછો હોવો જોઈએ, એવો આપણે અહીંયા રેશિયો પુટ કર્યો છે. એનો મતલબ શું છે કે કંપની છે ને અત્યારે વેલ્યુએશનના હિસાબથી સસ્તી પણ મળવી જોઈએ. તો હવે થોડોક પર ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે નીચે બ્લુ કલરનું ઓપ્શન છે ને, રન ધી સ્ક્વેરનું ઓપ્શન, એને આપણે એકવાર દબાવી દઈએ. તો આ ઓપ્શનને મેં અહીંયા દબાવી દઉં છું. તો અહીંયા આપણી સામે છે ને એક કંપની આવી ગઈ છે, જેનું નામ છે ICICI સિક્યોરિટીઝ. હવે એક વસ્તુ મેં અહીંયા ક્લિયર કરી દઉં. જો આ જે સ્ટોક છે ને, કોઈ રિકમેન્ડેશનનો સ્ટોક નથી. એવું નથી કે આ જે સ્ટોક છે એમાં જઈને તમારે એસઆઈપી અત્યારે સ્ટાર્ટ કરી દેવાની છે. આ જે વિડીયો છે એ પ્રોપર એજ્યુકેશનલ વિડીયો મેં બનાવ્યો છે, અને આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ કરીને આપણે એ શીખીશું કે ભાઈ આ સ્ટોકની અંદર એવું કઈ વસ્તુ છે જે આપણે એસઆઈપીના સ્ટોકની અંદર છે ને જોવાની હોય છે. તો આ વિડીયોને કોઈ રિકમેન્ડેશનનો વિડીયો ના ગણતા એક પ્રોપર એજ્યુકેશનનો તમે વિડીયો ગણી શકો છો. તો હવે છે ને આપણું એનાલિસિસ આનું સ્ટાર્ટ કરીશું. એનાલિસિસમાં આપણે શું કરીશું? સૌથી પહેલાં આપણે જોઈશું એનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. એમાં કઈ વસ્તુ આપણને કોમન મળે છે એ આપણે શીખીશું. એના પછી આપણે જોઈશું એનું શેર હોલ્ડિંગ પેટર્ન. એમાં કઈ વસ્તુ કોમન નીકળે છે ને એને પણ આપણે શીખીશું. અને એટ ધી એન્ડ એનું જે ટેકનિકલ એનાલિસિસનું ચાર્ટ હોય ને, એ ચાર્ટમાં કઈ એવી કોમન વસ્તુ નીકળે છે એને પણ છે ને આપણે જોઈશું, જેનાથી આપણે થોડીક મોર ક્લેરિટી, વધારે ક્લેરિટી આપણને આવી શકે. તો આવી જઈએ આપણે પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ ઉપર. તો અહીંયા જે તમને સ્ક્રીન પર દેખાય છે ને, એ પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ છે આ કંપનીનું. હવે અગર આપણે એની સેલ ઉપર ફોકસ કરીએ તો તમને દેખાશે કે 2013ની અંદર એની જે સેલ હતી ને એ 700 કરોડની આજુબાજુ હતી. આપણે માર્ચ 2018ની અંદર આવી જઈએ તો એની જે સેલ હતી એ 1861 કરોડ હતી. આપણે 2023ની વાત કરીએ તો એની જે સેલ હતી ને એ 3400 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે. અને અત્યારે 2024ની આપણે વાત કરીએ તો એની જે સેલ છે એ 5000 કરોડની આજુબાજુ પહોંચી ગઈ છે. તો અહીંયા એક વસ્તુ કોમન છે કે એની જે સેલ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને વધી રહી છે. એવું અહીંયા નથી દેખાતું આપણને કે એની જે સેલ હોય એ ક્યારે 100 કરોડ હોય, પછી 50 કરોડ જતી રહે, પછી વધીને ફરીથી 120 કરોડ, એવું નથી. કોન્સ્ટન્ટલી એની જે સેલ છે ને એ વધી જ રહી છે યર ઓન યર. એના લીધે એના નેટ પ્રોફિટ પર શું અસર પડ્યું ને એકવાર તમે એ બી જોઈ લો. 2013માં એનું જે નેટ પ્રોફિટ હતું ને એ 72 કરોડ હતું. જે 2018ની આપણે વાત કરીએ તો એ 553 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. અત્યારે 2023ની વાત કરીએ ને તો એનું જે નેટ પ્રોફિટ છે એ આપણને 1118 કરોડની આજુબાજુ દેખાય છે. અને અગર આપણે 2024ની વાત કરીએ તો એનું જે નેટ પ્રોફિટ છે એ વધીને 1697 કરોડની આજુબાજુ પહોંચી ગયું છે. તો કારણ કે એની જે સેલ છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે ને, તો એના લીધે એનું જે નેટ પ્રોફિટ છે એ પણ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે. તો ક્યારે પણ કોઈ પણ એસઆઈપીનો આપણે સ્ટોક પકડીએ ને, એમાં આપણે એ ચેક કરી લેવાનું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટની અંદર એની જે સેલ છે કન્ટિન્યુઅસલી વધતી હોવી જોઈએ, એનું જે નેટ પ્રોફિટ છે એ પણ કન્ટિન્યુઅસલી છે ને વધતું હોવું જોઈએ. હવે આવી જઈએ આપણે શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર. તો હવે તમને સ્ક્રીન પર છે ને શેર હોલ્ડિંગ પેટર્ન દેખાતું હશે. અહીંયા આપણે પ્રમોટરની હોલ્ડિંગ ચેક કરીએ ને તો પ્રમોટરની જે હોલ્ડિંગ છે ને એ 74% છે કંપનીમાં. આપણે વાત કરીએ એફઆઈઆઈની, તો એફઆઈની જે હોલ્ડિંગ છે ને એમાં આપણને કન્ટિન્યુઅસલી એક ઇન્ક્રીઝ જોવા મળી રહ્યો છે. અત્યારે માર્ચમાં જે એફઆઈની હોલ્ડિંગ હતી ને એ 10.43% હતી, અત્યારે જૂનમાં થોડી ઘટીને 9.31% પર આવી ગઈ છે. ડીઆઈની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં 2018માં એની જે હોલ્ડિંગ હતી એ 11%ની આજુબાજુ હતી. અત્યારે આપણે જૂનની વાત કરીએ તો 10%ની આજુબાજુ છે. વચ્ચે થોડું કરેક્શન જોવા મળ્યું હતું, બટ આપણે કહી શકીએ કે એની જે હોલ્ડિંગ છે ને એ આપણને એક કોન્સ્ટન્ટ રીતે જોવા મળી રહી છે. પબ્લિકની આપણે વાત કરીએ તો પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ અહીંયા આપણને 6%ની આજુબાજુ દેખાય છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી, પણ એક બીજી વસ્તુ મેં અહીંયા ઇન્ક્લુડ કરીશ કે કોઈ પણ આપણે એસઆઈપીનો સ્ટોક શોધીએ ને એમાં અગર આપણને કોઈ એવી કંપની મળે ને કે જેમાં પ્રમોટર, એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ ત્રણેયની હોલ્ડિંગ મિક્સ કરીને 90%થી વધારે હોલ્ડિંગ આ ત્રણેય કેપ્ચર કરી હોય એની કંપનીની, તો એવી કંપની છે ને બેસ્ટ કંપનીની અંદર છે ને ગણાતી હોય છે. આ જે થંબરૂલ છે એ તમે છે ને યાદ રાખજો અગર તમે એસઆઈપીનો સ્ટોક શોધી રહ્યા છો તો. હવે આવી જઈએ આપણે ટેકનિકલ એનાલિસિસના ચાર્ટ ઉપર. તો હવે આજે તમે ચાર્ટ જુઓ છો ને સ્ક્રીન ઉપર, એ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી લિમિટેડનું ચાર્ટ છે. હવે તમે છે ને એકવાર આ ચાર્ટને ધ્યાનથી જોઈ લો. જોઈ લીધો? હવે છે ને હું તમને એક બીજો ચાર્ટ બતાવું, એ ચાર્ટને પણ તમે ધ્યાનથી જુઓ.
આ ચાર્ટને પણ તમે જોઈ લીધો ને. હવે આપણે પહેલાંવાળા ચાર્ટ પર આવી જઈએ. હવે અહીંયા હું તમને એક વસ્તુ પૂછીશ કે તમને અહીંયા કઈ વસ્તુનો ડિફરન્સ લાગ્યો. અગર આપણે પહેલાંવાળા ચાર્ટ પર ફરીથી જઈએ તો જુઓ, અહીંયા જે કંપની છે ને એ આનંદ રાઠી છે. આનંદ રાઠી લિમિટેડ કંપની છે. હવે આનું જે ચાર્ટ છે એ તમને દેખાતું હશે કે કોન્સ્ટન્ટ ગ્રોથમાં છે ને ઉપર ચાલી રહ્યું છે. એટલે એક જ જગ્યાએ એને રેલી પકડી હતી ને તો બહુ લાંબી એને લાઈન ખેંચી. હવે અહીંયા અગર આપણે એસઆઈપી કરીએ તો અહીંયા છે ને તમારું જે એસઆઈપી કરીને તો તમારું જે એવરેજ ઇન્વેસ્ટમેન્ટ છે એ અહીંયા છે ને વચ્ચે આવી જાય. તો અહીંયા છે ને તમને કંઈ વધારે રિટર્ન કેપ્ચર કરવાનો મોકો ના મળે. તો એસઆઈપી માટે છે ને આવી કંપનીઓ બેટર નથી. અગર તમારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આવી કંપનીઓની અંદર આપણે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. પણ એસઆઈપી છે ને આપણે આવી કંપનીની અંદર નહીં કરી શકીએ. અગર આપણે ફરીથી આપણા આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીના ચાર્ટ પર આવીએ તો અહીંયા તમે જુઓ કે જ્યારે આ કંપની એક સારી રેલી પકડીને પછી એમાં એક જબરજસ્ત કરેક્શન પણ આપણને જોવા મળ્યું છે. તો હવે આવું ચાર્ટ આપણે કેમ જોવાનું હોય? જો એસઆઈપી આપણે ક્યારે પણ કરીએ ને તો આપણે એકસાથે બધા પૈસા ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી દેતા. આપણને એવો ટાઈમ પર જોઈએ કે આજે અગર આપણે 100 રૂપિયા પર આપણે આપણા 1000 રૂપિયા નાખી દીધા છે કે 1 લાખ રૂપિયા નાખી દીધા છે, તો એનો પ્રાઇસ જ્યારે 80 પર આવે ને તો આપણે ફરીથી એમાં થોડા 1 લાખ રૂપિયા નાખીએ તો આપણું એવરેજ થઈને 90 પર આવી શકે. એટલે આપણે કંપની એવી જોઈએ કે જે કોન્સ્ટન્ટલી વધે ના. અગર થોડી વધે છે તો ફરી એમાં છે ને કરેક્શન આવવું જોઈએ. તો કરેક્શન જ્યારે આવે ત્યારે જ આપણે ફરીથી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો આ હતી પહેલી વસ્તુ જે આપણે ચાર્ટમાં છે ને જોવાની હોય છે. બીજી વસ્તુ તમે આ ચાર્ટની અંદર નોટિસ કરો કે અહીંયા છે ને તમને એક સપોર્ટ દેખાશે. અહીંયા મેં લાઇન ડ્રો કરું છું. અહીંયા એક સપોર્ટ છે, અહીંયા પણ છે ને એક સપોર્ટ છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા એક રેઝિસ્ટન્સ એને મળ્યું છે અને અહીંયા પણ છે ને એને એક રેઝિસ્ટન્સ મળ્યું છે. હવે આવું જે ચાર્ટ હોય ને એની અંદર છે ને આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાના. જેનાથી આપણે શું ખબર પડે, આપણને એક આઈડિયા આવી શકે કે ભાઈ અગર આ જે રેઝિસ્ટન્સ છે એને સ્ટોકનો પ્રાઇસ ટચ કર્યો છે તો હવે જ્યારે નીચે જશે ને તો એને છે ને અહીંયા સપોર્ટ મળી શકશે. આવો છે ને આપણને આઈડિયા આવી શકે કે એ વખતે છે ને આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટનું ફરીથી ડિસિઝન લઈ શકીએ. તો ચાર્ટમાં આપણે એ પણ જોવાનું કે ભાઈ એનું સપોર્ટ કઈ છે અને એનું છે ને રેઝિસ્ટન્સ કઈ છે. હવે આપણે વાત કરીએ ત્રીજી શું વસ્તુ અમને શીખવા મળે કે અહીંયા તમે ધ્યાનથી જુઓ, ભલે આજે સ્ટોકનો પ્રાઇસ છે એ થોડોક ઉપર વધ્યો પછી કરેક્શન આવ્યું, પછી થોડોક ઉપર વધ્યો પછી કરેક્શન આવ્યું, પણ લોંગ ટર્મ આપણે જોઈએ ને તો અહીંયા આજે લોંગ ટર્મમાં આનું જે ચાર્ટ છે એ ડેફિનેટલી છે ને ઉપર જ ગયું છે. અહીંયા આપણે શું શીખવા મળે? ત્રીજી વસ્તુ શીખવા જેવી એ છે કે લોંગ ટર્મમાં એનું જે ચાર્ટ હોય ને એ અપર ટ્રેન્ડમાં જઈને હોવું જોઈએ. તો આ વસ્તુનું ઇન્વેસ્ટરે છે ને ખાસ ધ્યાન રાખવું. તો આઈ હોપ આ જે વિડીયો છે એનાથી તમને થોડીક વેલ્યુ મળી હશે, તમને શીખવા મળ્યું હશે કે કઈ રીતે કોઈ એસઆઈપીનો સ્ટોક આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અગર તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે કઈ રીતે એસઆઈપીનો સ્ટોક સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી એનું એનાલિસિસ કઈ રીતે કરવાનું એ અગર તમને થોડુંક પણ આવડ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.